સપ્તાહની શરૂઆતના જે સંકેતો છે થોડા ઘટાડા સાથેની શરૂઆતના છે, પરંતુ એક ગ્લોબલ સેટઅપ પર કુછ વ્યૂ લઈ લઈએ. મિશ્ર ક્લોઝિંગ જોયું હતું યુએસ માર્કેટમાં, જ્યાં ડાઉ જોન્સ S&Pમાં ઘટાડો હતો, નાસ્ડેકમાં થોડી મજબૂતી સાથેનું આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. અને ટેરિફને લઈને આપણને સતત અપડેટ, ટેરને લઈને આપણને જોઈ રહ્યા છે ટ્રમ્પ તરફથી, એ તો છે જ, પરંતુ આ હેન્ડઓવર કઈ રીતે જોઈ રહ્યા છો જે આપણે વૈશ્વિક બજારો આપી રહ્યા છે આજ માટે? ગુડ મોર્નિંગ ચાર્લી. ડેફિનેટલી મને લાગે છે વૈશ્વિક બજારની જો આપણે હેન્ડઓવર કરીએ તો મને લાગે છે હજુ પણ વીકનેસ જ છે. તમે જુઓ તો સસ્ટેન નથી થતો ઉપરના લેવલે. ખાસ કરીને તમે આઈટી સ્ટોક જુઓ, નાસ્ડેક, તો ઉપરના લેવલે સસ્ટેન નથી થતું. કોઈ પણ ઉછાળો આવે છે તો નેક્સ્ટ ડે પાછું ઘટાડો આવી જાય છે. એટલે તમે જુઓ ક્યાંક ને ક્યાંક વીકનેસ તો છે જ મોમેન્ટમમાં. પ્લસ ટેરિફ વોર જે થઈ રહી છે એમાં ડેફિનેટલી કન્ટ્રી સ્પેસિફિક તો ટેન્શન રહે જ, પણ યુએસમાં પણ વોલેટિલિટી છે આના કારણે. એટલે મને લાગે છે કે હેન્ડઓવર થોડું મોમેન્ટમ વીક છે. એટલે ગ્લોબલ માર્કેટ્સમાં મારો વ્યૂ હજુ પણ સેલ ઓન રાઇઝનો છે, ઓવરબોલ પોઝિશનમાં છે વીકલી ચાર્ટ્સ ઉપર. મે બી આ અઠવાડિયે એકાદ બે દિવસ ઉછાળો આવી શકે છે, બટ ઓવરઓલ મને લાગે છે કે આ વીકમાં આપણે ગ્લોબલ માર્કેટ્સને પ્રેશરમાં જોશું. આ સપ્તાહ પણ એક પ્રેશરમાં રહી શકે છે ગ્લોબલ માર્કેટ્સ, અને આપણને હેન્ડઓવર પણ એક નેગેટિવ મળી રહ્યું છે. એની સાથે FIs DIsના ફિગર્સ જોઈએ તો આજે કેશમાં પોઝિટિવ નંબર્સ છે. કુછ 375 કરોડ આસપાસની ખરીદદારી જોઈ રહ્યા છે FIs તરફથી શુક્રવારના સેશનમાં. DIs 2103 કરોડ એમને બાય કર્યા છે, પરંતુ ઇન્ડેક્સ અગર જુઓ, ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 2395 કરોડનું સેલિંગ છે. સ્ટોક ફ્યુચર્સમાં પણ 1177 કરોડ વેચવાલી જોઈ રહ્યા છે. એટલે કેશમાં FIs DIs બંને પોઝિટિવ છે. હવે નેટ ઇન્ડેક્સ શોર્ટ જે છે લગભગ 1.5 લાખને આસપાસ આપણને કોન્ટ્રાક્ટ પહોંચ્યા છે. કઈ રીતે આ ફિગર્સ જોઈ રહ્યા છો? ડેફિનેટલી FIDA કુશ ફરી કનેક્ટ કરીએ, ટેકનિકલ એરર છે, પરંતુ FIs અને DIsના ફિગર્સમાં આજે જે પોઝિટિવ છે એ કેશના નંબર્સ છે. લગભગ 450 કરોડની ખરીદદારી FIs દ્વારા આપણને થઈ છે કેશ સેગમેન્ટમાં શુક્રવારે. DIs મજબૂત છે જ, સતત 2103 કરોડ એમના દ્વારા બાઇંગ આપણે જોઈ રહ્યા છે. પરંતુ હજુ પણ જે નેગેટિવ ફિગર્સ છે F&Oમાં છે, કારણ કે ઇન્ડેક્સ અને સ્ટોક બંનેમાં સેલ જે આપણને ફિગર્સ બતાવી રહ્યા છે. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં જોઈએ તો મોટી વેચવાલી, લગભગ 2395 કરોડની વેચવાલી જોઈ રહ્યા છે. સ્ટોક ફ્યુચર્સ પણ જુઓ તો ખાસા એક નેગેટિવ ફિગર્સ બતાવી રહ્યા છે. 1177 કરોડનું એક સેલિંગ આપણને સ્ટોક ફ્યુચર્સમાં પણ આવતું ખાસ કરીને જોઈ રહ્યા છે. એની સાથે મહત્વના રહેશે નિફ્ટી માટેની સ્ટ્રેટેજી પણ જાણીએ. કુછ ફરી કનેક્ટ થઈ ગયા છે, તો કુછ સૌથી પહેલા FIs DIsના ફિગર્સ પર વ્યૂ લઈ લઈએ. ડેફિનેટલી FIDA ફિગર્સ પોઝિટિવ છે કેશ સેગમેન્ટમાં. દેટ ઇઝ અ ગુડ થિંગ જર્ની, બટ કન્સિસ્ટન્સી નથી. લાસ્ટ વીક તમે જો એક દિવસ સેલિંગ હોય છે, એક દિવસ બાઇંગ હોય છે. જ્યારે પણ માર્કેટ સ્ટ્રોંગ મોમેન્ટમમાં હોય તો કન્સિસ્ટન્ટ સેલિંગ હોય તો બાઇંગ હોય તો આપણે ટ્રેન્ડ નક્કી થઈ શકે. મારું માનવું છે આ વીકના ફિગર્સ આપણે જોશું ઓવર ધ પીરિયડ ઓફ ડે કે નેટ શું થાય છે. એટલે FIDS કેશ સેગમેન્ટ તો ડેફિનેટલી વોચ આઉટ કરવાનું રહેશે. બટ યસ, જે ફ્યુચર્સમાં ફિગર્સ છે નેગેટિવ સાઇડના, એ થોડા કન્સર્ન છે. એટલે મને FIDA કેશ સેગમેન્ટ જોતા તો એવું લાગે છે વેઇટ એન્ડ વોચ, બટ ફ્યુચર્સના ઓપ્શનના ફિગર જોતા એવું લાગે છે કે થોડું પ્રેશર રહી શકે છે માર્કેટમાં. ફ્યુચર અને ઓપ્શનનો જે ડેટા છે એ થોડું પ્રેશર આપણને સૂચવી રહ્યું છે. પોઝિટિવ એ છે કેશમાં ખરીદદારી થઈ છે, પરંતુ એ પણ કેટલી ટકે છે જોવાનું રહેશે. હવે સ્ટ્રેટેજી આ સપ્તાહ નિફ્ટી માટે સૌથી પહેલાં તો કોશ બનાવીએ, કારણ કે જે રીતે આજે એક તો મોટો દિવસ છે. રિલાયન્સ, ICICI બેંક, HDFC બેંક, દિગ્ગજ કંપનીઓના આજે નિફ્ટીના હાઈએસ્ટ વેટેજ કાઉન્ટર્સ જે છે એના આજે પરિણામનું એક રિએક્શન આપણને નિફ્ટી બતાવવાનું છે. ક્લોઝિંગ આપ્યું હતું 24,968 સ્પોટમાં, આપણને 0.5% ઘટાડા સાથે નિફ્ટીમાં જોવા મળ્યું. કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સનો ઝોન જોઈએ. નિફ્ટી માટે એક્ટિવ કોલ રાઇટર્સ 25,000ની સ્ટ્રાઇક પર, 25,100 અને 25,200 માટે. પુટ રાઇટર્સ 24,900, 24,800 અને 24,700ની સ્ટ્રાઇક પર. કુછ સ્ટ્રેટેજી નિફ્ટી માટે જાણીએ હવે. નિફ્ટી માટે સ્ટ્રેટેજી સેલ ઓન રાઇઝની છે. એઝ ઓફ જે રીતે આપણે ટેકનિકલી શુક્રવારે ક્લોઝિંગ જોયું છે તો લાગે તો એવું જ છે સેલ ઓન રાઇઝની છે, પણ ડિપેન્ડ્સ હવે કઈ રીતે રિએક્ટ કરે છે. એટલે પહેલી ઓપનિંગ મિનિટ્સ 15 મિનિટ આપણે ટ્રેડ નહીં લઈએ, આપણે જોવાનું રહેશે કે 25,250 તૂટે છે કે નહીં. અત્યારે એઝ ઓફ નાવ મને લાગે છે 25,250ના સ્ટોપ લોસથી સેલ ઓન રાઇઝ કરવું જોઈએ માર્કેટમાં પોઝિશનલી. 24,600ના મારા ટાર્ગેટ છે. બટ યસ, હાઉ ડઝ સ્ટ્રીટ રિએક્ટ ટુ નંબર્સ એ ખાસ મહત્વનું રહેશે. ને તમે રાઇટલી કીધું 3 દિગ્ગજોના નંબર્સ છે, એટલે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ પ્રિડિક્ટ ઇન એડવાન્સ. એટલે પહેલી 15 મિનિટ નો ટ્રેડ ટાઈમ છે. એના પછી મને લાગે છે જો 25,250ના સ્ટોપ લોસથી શોર્ટ કરીને એક ઓપોર્ચ્યુનિટી રાખવી જોઈએ 24,600ના ટાર્ગેટ માટે.
25,250નો એક સ્ટોપ લોસ, સેલ એન્ડ રાઇઝ 24,600નો ટાર્ગેટ. પરંતુ આજે ઓપનિંગ પણ કઈ રીતે માર્કેટ બતાવશે, દિગ્ગજ કંપનીઓના પરિણામનું રિએક્શન, એના પર પણ એક નજર રાખીશું. ત્યારબાદ હવે બેંક નિફ્ટી માટે 56,283 ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. 1% ઘટાડો. ઓવરઓલ ઘણી નિરાશાજનક આપણે શુક્રવારનું એક સેશન માર્કેટ માટે ગણી શકાય. ફરી અહીંયા પણ નિફ્ટી બેંકમાં પણ 20 ડે મેના લેવલ્સ આપણને તૂટતા દેખાયા હતા કુશ, જ્યાં કોલ રાઇટર્સનો એક્ટિવ ઝોન હતો બેંક નિફ્ટી માટે, એ પણ ઘણું મહત્વનું રહેશે. એક્ટિવ કોલ રાઇટર્સ 56,500 ઉપર, 56,800 અને 57,000ની સ્ટ્રાઇક પર. પુટ રાઇટર્સ માટેનો જે એક્ટિવ ઝોન આપણને જોવા મળ્યો હતો 56,200, 56,000 અને 55,800ની સ્ટ્રાઇક પર. ફરી બેન્કિંગ દિગ્ગજ તો છે જ પરિણામને લીધે ફોકસમાં, પરંતુ ઇન્ડેક્સ પર કઈ રીતે બેંક નિફ્ટી પર એક સ્ટ્રેટેજી હોવી જોઈએ કુશ? ડેફિનેટલી બેંક નિફ્ટી ઉપર પણ સેલ ઓન રાઇઝ 56,750 સ્ટોક સપોર્ટ હતો, જ્યાંની બ્રેક કર્યો છે ફ્રાઇડેના. ઘણા ટાઈમ બાદ આપણે આ લેવલ્સ જોયા હતા. તો 56,750ના ટેકનિકલ રેઝિસ્ટન્સથી તમે શોર્ટ કરો બેંક નિફ્ટીને. મને લાગે છે પોઝિશનલી 55,000ના લેવલ એકવાર ટેસ્ટ થશે, જે પ્રીવિયસ લો હતા. ઓફકોર્સ નોટ ઇન અ ડે બટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. એટલે વ્યૂ નેગેટિવ જ છે. નિફ્ટીમાં મે બી કન્ફ્યુઝિંગ છે, કારણ કે રિલાયન્સ કઈ રીતના રિઝલ્ટ ઇમ્પેક્ટ કરશે. બટ અહીંયા જે રીતે પ્રોવિઝન્સ વધી રહ્યા છે, બધી બેન્કિંગ રિઝલ્ટ સારા આવે છે, તો એ જોતા મને એવું લાગે છે પ્રોવિઝન્સની લીધે થોડું પ્રેશર રહેશે. 56,750નો સ્ટોપ લોસ, નીચે 55,000ના પોઝિશનલ ટાર્ગેટ. 55,000નું ટાર્ગેટ સેલ ઓન રાઇઝ બેંક નિફ્ટી માટે પણ, અને 56,750નો એક સ્ટોપ લોસ ઉપરની તરફ ધ્યાનમાં રાખો બેંક નિફ્ટી પર, અને નિફ્ટી પર પણ સેલ ઓન રાઇઝ. એ સાથે કુશ સ્ટોક સ્પેસિફિક એક્શન જાણીએ, કોઈ આપના તરફથી મોર્નિંગ સ્ટ્રેટેજીમાં ટ્રેડિંગ કોલ્સ? મે બી ભારતીય એરટેલ આપણે શોર્ટ કરી શકાય. મને લાગે છે 1920ના સ્ટોપ લોસથી ભારતીય એરટેલને શોર્ટ કરો. નીચેની સાઈડ મને લાગે છે ઇન્ટરડેમાં 1886 અને પોઝિશનલી 1860ના ટાર્ગેટ જોવા મળી શકે છે. એશિયન પેઇન્ટનો કોલ છે, જે ચાર્ટ્સ આવ્યો જસ્ટ રીડિંગ, અને ત્યાં પણ મને વીકનેસ દેખાઈ રહી છે. તો એશિયન પેઇન્ટ 2420ના સ્ટોપ લોસથી સેલ કરો. નીચેની સાઈડ ઇન્ટરડેમાં 2365 અને પોઝિશનલી 2310ના ટાર્ગેટ દેખાઈ રહ્યા છે. સો હાઈ બીટા ભારતીય એરટેલ અને લો બીટા પ્લે કરો તો એશિયન પેઇન્ટ, બંને સેલ કોલ છે. ઓવરઓલ અગર આપણે માર્કેટનું સ્ટ્રક્ચર જોઈએ, અમને એવું લાગે છે ટેકનિકલી એટલું ડેમેજ થયું નથી. તો મારી સાથે આજે ડાઉન સાઇડ આવી છે, એમાં ઓપોર્ચ્યુનિટી શોધવી જોઈએ. તો રિલાયન્સના લેવલને હું રિટ્રેટ કરી દઉં તો 1470ની આજુબાજુ કોઈ પણ ડીપ આવે છે, લોંગ કરીને જવું જોઈએ. એક પોઝિશનલ ટાર્ગેટ અમને એવું લાગે છે કે 1540 સુધીના આવવા જોઈએ, અને 1440 એઝ સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનો રહેશે રિલાયન્સની અંદર. નેક્સ્ટ જે કોલ છે એસબીઆઈનો છે. એસબીઆઈના પણ ચાર્ટ તમે જોશો તો એક ક્લાસિકલ કપ એન્ડ હેન્ડલ પેટર્ન, તો યુનાઇટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન નો બ્રેકઆઉટ પર ટ્રેડ કરી રહ્યું છે. બ્રેકઆઉટ લેવલ જે ઇન્ટરડે ચાર્ટ્સ પર રિસેન્ટલી આવ્યું હતું એ 820નું હતું. તો 820, 815 સુધીના લેવલમાં ડેફિનેટલી આપણે લોંગ કરીને જવું જોઈએ. એસબીઆઈ પણ એક પોઝિશનલ સ્ટોપ લોસ અહીંયા પણ 850નો અમને જોવા મળે છે, અને 805 સ્ટોપ લોસ આપણે રાખવાનો રહેશે. તો 850ના ટાર્ગેટ માટે તમે લોંગ કરીને જાઓ, 805નો સ્ટોપ લોસ. ત્યારે રિલાયન્સમાં 1540ના ટાર્ગેટ માટે 1440ના સ્ટોપ લોસ લો. બંને થોડા પોઝિશનલ કોલ છે, એટલે અહીંયા 10 થી 15 દિવસ તમારે આપવાના રહેશે.